અમદાવાદ ગ્રામ્ય સાણંદ પોલીસે ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરીને સાગરીતોને ઝડપી લીધા છે. અમદાવાદ ગ્રામ્યમાં સાણંદ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ધવલ દરજી નામના શખ્સને ઝડપી પાડી તેની પાસેથી આશરે 21.48 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની બજાર કિંમત અંદાજે 2.14 લાખ આંકવામાં આવી રહી છે. ધવલની સઘન પૂછપરછમાં ડ્રગ્સ નેટવર્કના ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રેકેટમાં ફિઝા પઠાણ, વિકી ઠાકોર અને જય પટેલના નામ ખુલ્યા છે. ફિઝા મૂળ ઉદયપુરની છે અને અમદાવાદમાં નામ બદલીને સ્પામાં કામ કરતી હતી. તેનો પ્રેમી વિકી ઠાકોર અગાઉ હત્યા અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓમાં 5 વર્ષની જેલ ભોગવી ચૂક્યો છે. આ ટોળકી રાજસ્થાન અને મુંબઈથી ડ્રગ્સનો જથ્થો મંગાવીને અમદાવાદના યુવાધનને નશાના રવાડે ચડાવતી હતી. ગ્રામ્ય પોલીસના વડા ઓમપ્રકાશના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓ પોતે પણ નશાના આદી છે. પોતાના નશાની જરૂરિયાત પૂરી કરવા અને ટૂંકા ગાળે વધુ પૈસા કમાવાની લાલચે તેઓ ડ્રગ પેડલર બની ગયા હતા. બાપુનગરનો જય પટેલ પણ આ નેટવર્કનો મહત્વનો હિસ્સો હોવાનું સામે આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે ડ્રગ્સ દૂષણને જડ મૂળથી ઉખેડી ફેંકવા કટિબદ્ધ છીએ. આચાર સંહિતાના કડક અમલ વચ્ચે અમારી ટીમે આ નેટવર્ક તોડવામાં સફળતા મેળવી છે. આ કેસમાં સામેલ તમામ આરોપીઓ અને સપ્લાયર્સ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ તેજ કરવામાં આવી છે. નશાના વેપારીઓને છોડવામાં આવશે નહીં. હાલમાં એસઓજી અને ગ્રામ્ય પોલીસની ટીમો આ સપ્લાય ચેઇન ક્યાં સુધી ફેલાયેલી છે તેની તપાસ કરી રહી છે. મોડલ કોડ ઓફ કન્ડક્ટની કડક ઇમ્પ્લિમેન્ટેશનના ભાગરૂપે સાણંદ પોલીસ સ્ટેશનની જે ટીમ છે પેટ્રોલિંગમાં હતી તે વખતે એમને એક ખાનગી રીતે બાતમી મળી હતી કે એક માણસ ધવલ દરજી નામનો માણસ છે એક ડ્રગ્સનું વેચાણ કરે છે. ઓર આ આધારે ત્યાં પંચોને લઈ જઈને ત્યાં પંચનામો કર્યો હતો અને ઝડપીના દોરાન એને પાસેથી લગભગ 21 ગ્રામ એમડી મેફેડ્રોન જો મળ્યો હતો. और એની જે માર્કેટ રેટ લગભગ 2,20,000 આસપાસ છે. અને એને ફર્ધર પૂછપરછ કરતા એક ફિજા મુસ્કાન નામની એક છોકરીનું નામ આપ્યું હતું. એ મુસ્કાનને એ સ્પામે મળ્યા હતા. ઓર આ મુસ્કાન એમને 2-3 વખત જે આ ડ્રગ્સની સપ્લાય કરી હતી. ઓર આ જે સપ્લાય કરવા આવી હતી તે વખતે એની સાથે 2 લોકો ઓર હતા. એકનું નામ વિકી ઠાકોર અને બીજો જય પટેલ છે. વિકી ઠાકોર જે છે આ મુસ્કાનનો બોયફ્રેન્ડ છે. એને મુસ્કાનનો અસલી નામ ફિઝા પઠાણ છે. ઓર આ મૂળ ઉદયપુરની રહેવાસી છે. અહીંયા નામ ચેન્જ કરીને અહીંયા રહેતી હતી અને જુદા જુદા સ્પામાં કામ કરતી હતી. ઓર એને સાથે સાથે ડ્રગ્સનો પણ ધંધો કરતી હતી. ઓર એ ત્રણો પેડલર જે છે એ ત્રણો પેડલર રાજસ્થાન અને મુંબઈથી એને જો ડ્રગ સપ્લાય થતો હતો. હવે આગળની ચેનની તપાસ અત્યારે ચાલુ છે. ઓર અત્યાર સુધી ટોટલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઓર સાથે સાથે લગભગ 2,50,000 જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. ઓર આજે મોડલ કોડ ઓફ કન્ડક્ટને ભાગરૂપે આ કાર્યવાહી ચાલુ રહેશે. ઓર માનનીય આઈજી સાહેબની જે સૂચના મુજબ આખા અમદાવાદ ગ્રામ્યમાં અત્યારે મારી એસઓજીની પણ ટીમ જુદા જુદા વિસ્તારોમાં એક્ટિવ છે. ઓર આ રીતે કોઈ પણ પ્રકારનો ડ્રગ્સનું વેચાણ યા હેરાફેરી થાય નહીં એને માટે અમારી બધી ટીમો કડક પગલાં લેશે. જય પટેલ જે છે બાપુનગરનો રહેવાસી છે. એને જે બીજો આરોપી જે છે વિકી ઠાકોર એકચ્યુઅલી એક મર્ડરનો આરોપી છે અને 5 વર્ષ જેલમાં રહ્યો હતો. એને ઉપર 2 ગુના દાખલ છે કે એક પ્રોહિબિશનનો છે અને એક મર્ડરનો ઓફેન્સ છે. એ 5 વર્ષ જેલમાં રહીને બેલ ઉપર છૂટીને આવ્યો હતો. એને મુસ્કાન ઉર્ફે ફિઝા સાથે એમનો સંબંધ હતો. ઓર અત્યારે ડ્રગ્સનો જુદા જુદા વિસ્તારોમાં વેચાણ કરતો હતો. જે પણ નાનો મોટો આ દુકાન ઉપર ને બધો ધંધો